મજા લૂંટવા માટે પતંગ રસિયાઓએ તમામ તૈયારીઓની સાથે અગાસી પર ધીંગા મસ્તી કરી રહ્યા છે। ધાબા પર સહપરિવાર સાથે ઉત્તરાયણની મજા માણવા માટે ઊંધિયાથી માંડીને બોર, શેરડી અને તલ સાંકળી સહિતની સામગ્રીઓ સાથે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। तो आवा माहौल में हमारा संवाददाता मोनिका हाल पहुंचा है अमदावादना खाड़िया विस्तार में। जानिए कि खाड़िया विस्तार में हाल पतंगनो केवो माहौल जाम्यो छे। मोनिका, हाल पतंग रसियाओनो माहौल केवो जाम्यो छे, लोकोने केवी मजा आवी रही छे? જેમ જી સોનલ, હું ખાસ કરીને જણાવી દઉં કે જેમ જેમ પવનમાં વધારો જોવા મળી રહ્યો છે, હવે ખાસ કરીને લોકો ધાબા પર જોવા મળી રહ્યા છે અને ખૂબ પતંગની મજા માણી રહ્યા છે। ખાસ કરીને પવનનું પ્રમાણ થોડું ઓછું થાય તો તે લોકો ડીજે વગાડીને ડાન્સ કરી રહ્યા છે। जी मोनिका, आपनी साथे घणा पतंग रसियाओ हाल पतंगनो जे उत्सव छे तेनी मजा माणी रह्या छे। तेओ अत्यारे कई कई तैयारीओ करीने धाबा पर आव्या छे? दिवस आखामां बीजी कई कई तैयारीओ તેમણે કરી છે આજના દિવસ માટેની? જી સોનલ, ખાસ કરીને આ લોકો સવારથી જ પતંગ ચગાવવા માટે આવી ગયા છે। આ લોકોએ એક ડ્રેસ કોડ નક્કી કર્યો છે કે આવી રીતનાનો એક ફ્લાવર જેવા શર્ટ, ફ્લાવર વાળા શર્ટ પહેરવીને એવી રીતનું એ લોકોએ તૈયારી કરી છે। સાંજ સુધીમાં આખો દિવસ આ લોકો ધાબા ઉપર જ રહેવાના છે। ઊંધિયું એવી રીતનું જે ખાવામાં હોય છે એ બધું ખાસ કરીને આ લોકોએ ધાબા ઉપર જ તૈયારી કર્યો છે। जी मोनिका, आपने विनंती करीश कि जे पतंग रसियाओ छे તેમની સાથે જ આપણે વાત કરીએ અને જાણીએ કે તેઓ અત્યારે કઈ તૈયારીઓ કરીને આવ્યા છે, કેવી મજા તેમને આવી રહી છે, કેવો માહોલ જામ્યો છે અત્યારે? जी मोनिका, जी मोनिका, आपने विनंती करीश कि जे જી સોનલ, ખાસ કરીને આ લોકો જે ખાસ કરીને આયા છે। जी जी मोनिका, आपनी साथे जे पतंग रसियाओ छे તેમની સાથે આપણે વાત કરીએ। તેઓ કઈ તૈયારીઓ સાથે આવ્યા છે, હાલ તેઓ કઈ મજા માણી રહ્યા છે? જી સોનલ, હું તમને જણાવી દઉં કે મારી સાથે આ પતંગ રસિયાઓ છે જે ખાસ કરીને આ લોકો પતંગ ચગાવવા માટે ધાબા ઉપર આવ્યા છે। તો શું નામ છે તમારું? તનિષા। તનિષા, ખાસ કરીને આજે આખા દિવસ માટે તમે શું તૈયારીઓ કરી છે? તૈયારી તો બસ ફ્લોરલ પહેરીને આવ્યા છે બસ અમે લોકો। ફિરકી રંગાઈ છે। ઓકે જી, ખાસ કરીને એક સ્વચ્છ અભિયાનની વાત કરીએ આપણે। સ્વચ્છ અભિયાન રીતનું ચાલી રહ્યો છે, તો એવી રીતનાનું ખાસ તમારા મનમાં શું છે? સ્વચ્છ તો રાખવું જ જોઈએ, કારણ કે એનાથી ધાબા પર એનો દોરી બહુ હોય તો હું પડી શકું, સાઈડમાં રાખવી જોઈએ દોરીઓ। બસનું ધ્યાન રાખવું જોઈએ। જે પ્રમાણમાં દર્શાવી કે બર્ડ્સના જે છે કે આ વખતે કહેવામાં આવ્યું છે કે સવારે 5 થી 8 દરમિયાન પતંગ નહીં ચગાવવું તથા સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવું। તો એમનું તમે સંભાળ કરી છે? હા। જી સોનલ, તમે જણાવી દઉં કે ખાસ કરીને આ પતંગ રસિયાઓએ તૈયારી કરી છે અને જે સ્વચ્છ અભિયાન રીતે કહેવાય કે ધાબા ઉપર કે કોઈ ગંદકી ના રહે એવી રીતનાની પણ આ લોકોએ ખાસ તૈયારી કરી છે। जी मोनिका, समग्र माहिती साथे अमारी साथे बातचीत करवा बदल आपनो आभार। આગળ